ખેડૂત ભાઈઓ અત્યારે અડાણી વાડીની લેનનું તમે જોશો કે કોઈના ખેડૂને ખૂબ અત્યારે હેરાન કરે છે, પણ તમે એવું ના માનતા કે કોઈના એક જ ખેડૂત રડે છે. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામના ખેડૂત રડે છે. અત્યારે ખેડૂતની કામની સિઝનના હિસાબે માણસો ભેગું 5 દી તમે જવા દો એટલે પાવર કંપની વાળાને ખબર પડશે કે કેટલા ખેડૂત ભેગા થવાના છે. અને કોઈની જમીન અત્યારે બિનપેત કરી નાખી છે કલેક્ટરે. કલેક્ટરને ખબર હોવી જોઈએ ને કે બિનપેત થઈ જાય જમીન તો તમે આના પહેલા સાઈન ચૂકવી હતી, તારે બિનપેતની સાઈન નોખી ચૂકવી હતી, પેત વાળાની સાઈન નોખી ચૂકવી હતી, તો કલેક્ટરને ખબર નથી. અને જો પાક ધિરાણ લેવા જયારે જ્યાં હતા ત્યારે ત્યાં પાક ધિરાણમાં 2 જાતના પાક ધિરાણ હોય છે, એક બિનપેતનું પાક ધિરાણ હોય, પેતનું પાક ધિરાણ હોય છે. તો એ વખતે સબ રજીસ્ટર વાળાએ મામલતદારે જેને અત્યારે પિયતનો દાખલો આપીને જે કર્યું હોય કે પિયત છે તો એ બધાના અત્યારે માથે સજા કરો. તમે અત્યારે મામલતદાર માથે અત્યારે કેસ કરવો પડે કાયદેસર સરકારને, કારણ કે કલેક્ટર જો ખોટું કરતો હોય જિલ્લાનો રાજા તો મામલતદાર હોય, પ્રાંત અધિકારી હોય, બધાને ખોટું સિવાય કઈ કરતા નથી. અને તમે જેટલા પણ ખેડૂતને હેરાન કરો છો એ તો ભૂલી જતા નહીં. સત્તા પરિવર્તન કાલ થવાનું છે અને થાય છે તેથી તમને કોઈ પણ ખેડૂત છોડવાના નથી, એક પણ ખેડૂત. અને ખેડૂતની જમીન માથે નહીં, તમે ખેડૂતના સાથી માથે અત્યારે થાંભલા ખોડો છો. એટલે તમે મહેરબાની કરી અને ખેડૂતની સમજૂતી કરીને લેન કરો ખોડો, એને અમને વાંધો નથી. પણ તમારે ખેડૂતને ઉલ્લુ નકરા બનાવવાના હોય અને કલેક્ટર એમ કહેતો હોય કે બિનપેત છે ને મોરબીમાં પિયતના તમે પૈસા ચૂકવતા હોય તો અન્ય જ્યાં સુધી હાલે. અને જે કલેક્ટર આવું ખોટું કર્યું હોય ત્યારે કલેક્ટર જેલમાં છે ને આના કાંડા પણ કાપી નાખવા પડે. આવું કલેક્ટર જો ખોટું કરતો હોય અને સરકારને પણ ખબર હોય, આખા દુનિયાને અત્યારે ખબર છે કે કોઈમાં બિનપેત કરી નાખ્યું તો કલેક્ટરને સરકાર ત્યાં હુતી છે. અત્યારે સરકારને જાગૃત થવું પડે કે આવા કલેક્ટરો જો આવું ખોટું કરતા હોય, મામલતદારો ખોટું કરતા હોય, પાક ધિરાણ વખતે તમે લખી દીધું હોય કે બિનપેતની લોન વધારે મળે છે અને પિયતની ઓછી મળે તો મામલતદાર માથે પણ કેસ કરો. ધાંગધ્રાના તમામ માથે કેસ થવા પડે, બધા જેલમાં ઠૂક દો. તમે ખેડૂતને નકરા લૂંટવાની વાત કરો છો એટલે તરજાન ખેડૂતને પણ હું નમ્ર વિનંતી કરું છું, તમારી પાસે મત મહિના પહેલા લઈ જશો. તમે ખોબેન ધોબે મત આપ્યા છે, તમે 30 વર્ષથી કોઈ ગામ પણ મત ભાજપને દેતું આવે છે. આ એનું પરિણામ છે. તમે અત્યારે મત દેવાનું બંધ કરો, ભાજપ સરકાર કાઢો, ખેડૂત વિરોધી છે. એટલે હું તમને જાતરથી કહું છું કે મત ભાજપને ટપકું કરતા નહીં. 2027માં ધારાસભાની ચૂંટણી આવે ને તેથી પણ તમે ભૂલી જઈશો પાણીની લાલચમાં, એટલે ભૂલતા નહીં. નકા આ સાંભળા અત્યારે આવે છે, હજી થાંભલા જેવું તો કેટલી બીજી વસ્તુ આવવાની છે એટલે તેથી તમને ખબર પડવાની છે. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.